માની લો કે 12 થી 6 કલાક ઊંઘ કરો ને 2 કલાક બપોરે કરો, 8 કલાક ઊંઘ થઈ ગઈ, 12 કલાક મહેનત થઈ ગઈ. આવી 2 વર્ષની જિંદગી જો તમે જીવી લ્યો તો આ સંસારમાં હું ઈશ્વરને માનું છું અને એ ઈશ્વરને ભરોસે તમને કહું છું તમે નાપાસ ન થાઓ દોસ્ત. ખ્યાલ પડે? જીરવવું પડે. હા, આપણું ગ્રાસ્પિંગ ના હોય ને ખાલી નકર આપણે બેઠા રહેતા હોઈએ તો એ વસ્તુ અલગ છે, તો એમાં સંશોધન કરવા પડે. પણ નોર્મલી આ પરીક્ષામાં પાસ થવા માટે 60-70% જેટલું મેરિટ જોતું હોય છે. મતલબ કે 100 માર્ક્સનું પેપર હોય તો એમાંથી 70 ની આજુબાજુ માર્ક્સ જોઈએ અને 200 માર્ક્સનું પેપર હોય તો 130-40 ની આજુબાજુ માર્ક્સ જોઈએ. પેપર અઘરું હોય તો માર્ક્સ ઓછા જોઈએ, સહેલું હોય તો માર્ક્સ વધારે જોઈએ. તો એટલું તો 10મા 12માં આપણે ઓલરેડી લાયા જ છીએ ને આના આ જ વિષયો હતા. ખાલી બસ સમય સેટ કરવો પડે. કદાચ કોઈકને ગણિત અઘરું લાગતું હોય તો હું કહું છું ગણિતમાં 4 મહિના દેવા પડે, તો સામે એને કંઈક સહેલું લાગતું હોય એમાંથી આપણે 2 મહિના ઓછા કરી નાખીએ. समझे? પણ કોશિશ કરને વાलों की हार कभी नहीं होती. કોશિશ કરવી પડે. તમારે રોજ 4-4 કલાક સળંગ દેવા પડે. 30 દિવસ, 60 દિવસ, 90 દિવસ, ક્યાં સુધી નહીં આવડે? કોક દી તો એ શરણે આવી છે ને કે હવે બસ કર, અગલે 3 महीने से लगातार लगा हुआ है. એવું એ વિષય સામે આવીને કહે, તમારી શરણાગતિ સ્વીકાર લેશે કે હવે આવડી છે, હવે તું જ્યારે યાદ કરીશ ત્યારે આવી જઈશ, હવે આગળ વધીએ એવું કે